અમને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા છઠ્ઠા ગુજરાતી બ્લોગમાં. તો અત્યારે હું તૈયાર થઈ ગયો છું, વાગી ગયા છે 8:45 ને હવે અત્યારે હું જાઉં છું કોલેજ. જે ઇન્ટર્નશીપનું કામ હતું એનું સબમિશન કરવા માટે. અને આજે અમને પ્રોફેસર જે છે એ અમને ઇન્ડિવિજ્યુઅલી બધા સવાલ પૂછે કે તમે ત્યાં શું કર્યું. એટલે મારું બેગય તૈયાર જ છે જવા માટે, એકદમ મેં રેડી કરી રાખેલું છે. હાલો હવે નીકળવી. બીજું તો હું આજે જ બસમાં જવાનું છે, આજે જ ગાડીમાં જ કંઈ જવાનું છે નહીં. એટલે આજે વેઇટિંગ કંઈ કરવું પડશે બસનું. ગાડી મસ્ત છે, બાકી કેટલાય સમય પછી કહેવાય બસમાં બેઠો છું. અને હવે આગળ ઓલો સિંહ આવશે. અહીંયા સિંહ અહીંયાથી નથી દેખાતો. આ જો દેખાય છે, કાળો પડી ગયો છે થોડોક એવો. આ સિંહ નાચતો નથી ને એટલે હું કે કાળો થઈ ગયો છે. બાકી એમ તો સારો જ છે. થોડોક એવો કે મેલ ઉપર ચોંટી ગયો હોય ને, કેદુનો નાયો નથી. દિવાળીએ ઠેક નાયો તો અત્યારે પૂછડી શું કે ઉપર કરીને ઊભો છે. આને થાક નહીં લાગતો એ બેજાન ભાઈ બંધ. એમ તો મારે 11 વાગે પૂગવાનું હતું, પણ વહેલા નીકળી ગયો છો 9 વાગે, એટલે વહેલા પહોંચી જાવી. અમે કોલેજ જ્યારે પણ ક્યારેક વહેલા હોય ત્યારે અન્નાની શું કે ઇડલી સાંભાર અમે ખાઈએ. અરે એક નંબર ઇડલી સાંભાર બનાવે. હવે સોમેશ્વરથી હાલીને કોલેજ જવાનું છે, તો બસ ક્યારે આવે ક્યારે ન હોય એના કરતાં હાલીને વયું જવું સારું. ચાલવામાં આળસ ન આવે, પણ બસની રાહ જોવામાં બહુ આળસ આવે. અમે ઇન્ટર્નશીપ માટે પહેલાં અહીંયા M97માં પણ પૂછેલું હતું, જીનિયસ કરીને છે, પણ એમણે કાંઈ જવાબ આપ્યો ને. પછી અમે સુરતરૂમાં વયા ગયા. તો આ છે અમારી SDJ ઇન્ટરનેશનલ કોલેજ. સ્કૂલે છે અને કોલેજે છે. 2 સ્કૂલ છે અને 2 કોલેજ છે. એક સ્કૂલ જે છે એ આગળની સાઈડ છે ને એક અહીંયા છે. આ છે અમારા કોલેજનો ફ્રન્ટ વ્યૂ છે ને, બાકી એક નંબર. તો પછી હોય જ તને. ભલસાણાવાળી કોલેજ આના કરતાં 2 ગણી મોટી છે, પણ નામ તો આનું જ બોલાય છે. સૌથી વધારે ફેમસ જો હોય ને તો એ SDJ વેસુ. ઘણા સમયાંતર બાદ મારે કોલેજમાં આવવાનું થયું, પણ મારું સ્વાગત માટે કોઈ આવ્યું નહીં. આ મન ન ગમ્યું યાર, આ અયોગ્ય છે. મારા સ્વાગત માટે કોઈ આવવું પડે ને. હું કેટલો ફેમસ યુટ્યુબર છું, પણ કોઈ વાંધો નહીં. આપણને એવી બધી મોહ માયાથી આપણે આઘા સીવી, એટલે કોઈ વાંધો નથી. FYમાં હતો ત્યારે કોલેજમાં આવ્યા અને પછી એક ઓરિએન્ટેશન ગોઠવણું, એક સભા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે તમારા છોકરાઓને ફોરેન ટ્રેડ લેવડાવો અને ડિજિટલ માર્કેટિંગ લેવડાવો. મારા બાપાએ મને કીધું કે તું શું કે ડિજિટલ માર્કેટિંગ લઈ લે, આગળ ડિજિટલ માર્કેટિંગ જ આવવાનું છે એમ. અમે આ ડિજિટલ માર્કેટિંગમાં સૌથી ટોપ એટલે સૌથી ઊંચા કક્ષાના અમે વિદ્યાર્થીઓ છીએ. કે અમે ગધડાની રેસમાં નહીં, પણ અમે ઘોડાની રેસમાં દોડીએ છીએ, એવું પ્રોફેસરો બધા અમને કહેતા હતા. અને એવું છે થોડું, બહુ નહીં પણ થોડુંક જ છે. કેમ કે ડિજિટલ માર્કેટિંગ ને ફોરેન ટ્રેડ વાળાની 30,000 ફી છે અને રેગ્યુલર BBA વાળાની 13,000 થી 15,000 ફી છે. તો અત્યારે ફીમાં થોડોક એવો વધારો થયો છે. હું તમને દેખાડું. જો અહીંયા BBA કે ડિજિટલ માર્કેટિંગના ને FTના 33,000 છે. અને અમે જ્યારે હતા ત્યારે 30,000 હતા. ત્યારે ફીમાં 3,000 થી 4,000નો વધારો થયેલો છે. વચ્ચે એવા ન્યૂઝ આવેલા હતા કે 20% ફીમાં વધારો થવાનો છે. તો હવે અમારામાં તો નહોતી થઈ. જે નવા આવ્યા હતા, જેમ કે ઓલા ગયા વર્ષે BBA રેગ્યુલરવાળા હતા, તેમની અમે જ્યારે હતા ત્યારે 13,000. આ જે સેકન્ડ યરવાળા હતા એમને ડાયરેક્ટ 19,000 થઈ ગયા, એટલે ડાયરેક્ટ 6,000નો વધારો થયો છે. તો હવે ખબર નહીં આ વખતે તે અમારી ફીમાં કેટલો વધારો ઘટાડો થયો છે. પણ અને આ ડિજિટલ માર્કેટિંગ અને ફોરેન ટ્રેડનું જે કોર્સ જે છે એ સૌથી પહેલો કોર્સ અમારી કોલેજમાં જ આવ્યો હતો, SDJ કોલેજમાં. બાકી બીજી એકેય કોલેજમાં નહોતી. સેકન્ડ યરથી સાસમાં છે, પછી DRB છે, પછી વિદ્યા અગ્રવાલ છે, એ બધામાં શું કહેવાય કોર્સ લાગુ પડેલા હતા. તો
તો હવે લાઇટ વહી ગઈ છે. હવે જનરેટર ચાલુ કરે તો સારું, બફારો બહુ થાય છે. મને એમ થાય કે આ કતારગામમાં ટોરેન્ટ પાવર છે ને અહીંયા જીબી વાળા છે. જોવો તો ખરી આમ ભેસું છે તોય જીબી છે, લાઇટ જાય છે પછી આની શું કિંમત રહી? કાંઈ કિંમત ન રહી. જીબી હોય પછી એમ થાય કે યાર આ વેસુમાં નથી આવું, એટલો પરસેવો વળે છે, ગરમી એટલી છે. બારી ખોલવી તોય એટલી તો ગરમી રહેવાની છે. અમે આખું સેકન્ડ યર આ ક્લાસમાં હેઠે હું કે ભોયતળિયાના ક્લાસમાં બેઠા હતા. ભલે એમ સ્પેશિયલાઇઝેશનવાળા કહેવાય. બેવાનું તો મારું કે અહીંયા ભોયતળિયામાં જ છે, એટલે કાંઈ સ્પેશિયલાઇઝેશન જેવું નથી. આના કરતાં કોર્સ કરી લેવો સારો, બીબીએ રેગ્યુલર કરી લેવું સારું. જો હવે લાઇટ આવી છે, જનરેટર ચાલુ કર્યું છે એટલે વેસું છે એવું નથી કે બધું વીઆઈપી જ છે. કાંઈ વીઆઈપી નથી. અહીંયા નકરા કાઠિયાવાડી જ આવે છે. અમે એ જ વિદ્યાર્થીઓ છીએ જેના હોવાથી આ ડિજિટલ માર્કેટિંગ અને ફોરેન ટ્રેડ આવ્યું. અમે એ જ વિદ્યાર્થીઓ છીએ જેના ફર્સ્ટ યરમાં જ તે અમે જે વાવ ઇવેન્ટ આવે એમાં અમે જીતા હતા. ડિજિટલ માર્કેટિંગ અને ફોરેન ટ્રેડવાળા વિદ્યાર્થીઓ જીતા હતા. પછી હવે અમે બધા જ વિદ્યાર્થીઓના શું કહેવાય, હવે સિનિયર કહેવાય, વડીલ કહેવાય આ ડિજિટલ માર્કેટિંગમાં. એમ તો કહેવાય જ તે, પણ ડિજિટલ માર્કેટિંગમાં અમે ફર્સ્ટ બેચ છીએ. અમારા પર પહેલો એક્સપિરિયન્સ કરવામાં આવ્યો હતો કે જો આ સફળ જાય તો હવે આગળ બીજી કોલેજમાં પણ લાગુ પાડીએ. તો હવે સફળ થઈ ગયો છે અને આગળ ભવિષ્યમાં તે ડિજિટલ માર્કેટિંગ અને ફોરેન ટ્રેડ ખૂબ જ વધવાનું છે. અત્યારે ફોરેન ટ્રેડની ખૂબ માંગ છે, કેમ કે વિદેશથી અહીંયા બધું જે વસ્તુ આવે છે એ બહુ ઓછા સ્તરે આવે છે, કેમ કે આ વિશ્વયુદ્ધ હાલે છે એના કારણે જહાજ બહુ ઓછા આવે છે. મેં મારા મિત્ર મંડળને ફોન તો કર્યો પણ કોઈ ફોન ઉપાડતો નથી. 11 વાગી ગયા છે અને એક જણાએ મને એવું કીધું હતું કે 11 વાગ્યા પહેલાં જો કોઈ નહીં પોગે ક્લાસરૂમમાં તેને ડેરા જે કેફે છે એમાં લઈ જવા પડશે. હવે જોઈએ કોણ મોડું આવે અને કોણ પાર્ટી દે. આજે 11 વાગ્યાનું એટલે રાખ્યું કેમ કે શું કહેવાય, હજી બધા પ્રોફેસર, શિક્ષકો અને સરની બધા 11-11:30 વાગે આવે એટલે મારું સમયપત્રક 11 વાગ્યાનું 11:30 વાગ્યાનું રાખ્યું. બાકી કાલે પહેલાં એવું હતું કે 10 વાગ્યાનું રાખીએ એમ. શનિવારે 10 વાગ્યાનું હતું પણ અમારા જે પ્રોફેસર છે એમણે એવું કીધું કે હવે બધાએ સોમવારે જ આપવાનું છે 11:30 વાગે એમ. હવે બધાનું અલગ અલગ છે. અમારો ગ્રુપનો 4થો નંબર છે એમ. અમારો ગ્રુપ નંબર 4 છે. હવે વારો ક્યારે આવે ક્યારે નહીં કાંઈ ખબર નહીં, રામ જાણે. પણ જોઈએ હવે વહેલા પતી જાય તો વહેલા સારું, વહેલા ઘરે વયા જાય. વરસાદનું વાતાવરણ એવું બધું છે, પલાળવી નહીં એટલે વહેલા પતે તો વધારે સારું. આજે અમારા લીડર છે ને બહુ વધારે પડતા ખારા થઈ ગયા છે, કેમ કે થોડુંક મોડું થઈ ગયું ને એટલે. એને લીડર ઓય મગજમારી. અને અમારા ઓ ભાઈબાન મોટું દેખાડો તમારું, સુવાળી સુકન્યા જેવું મોટું. તે હારા શબ્દથી પણ આપણે મેડમની એ જ વાત કરવાની હતી ત્યાં. બીજા ગ્રુપના જે આવેલા હતા એમને શું કે એમનો વારો પછી આવવાનો છે. પહેલાં અમારા ગ્રુપનો વારો આવશે એટલે હવે જોઈ લઈએ વાયવા આવે અમારું. તો તમને ઇન્ટર્નશીપના વાયવામાં શું પૂછ્યું હતું? વાયવા ક્યાં હતો તે? તો ઇન્ટરવ્યૂ તમારું શેનું થયું હતું? ઇન્ટર્નશીપમાં તમે કેવું અનુભવ રહ્યો, કેવો તમારો અનુભવ રહ્યો? પછી બીજું કંઈ હે લીડર તમને શું પૂછ્યું હતું? મારે ઘરે જવું ભૂખ લાગી. પણ નકરી તમને ભૂખ જ લાગતી, બીજું કંઈ એના છે કંઈ લાગે નહીં તમને? ખાવા હાટું જન્મ લીધો. ગુણકરણ છે. ખાવા હાટું જન્મ લીધો. ખાવા આવે ને હુવા આવે. હવે તું કામ કરવા જાઉં છું. 2 દીધા. તો હું ને ઉદ્ધવ હવે જ આવી છીએ નાસ્તો કરવા. એને ભૂખ લાગી છે, મને કાંઈ લાગી નથી. હું તો ડાયરેક્ટ ઘરે જઈને જમીશ એટલે મને કાંઈ વાંધો નથી. આ વેસુ આવીએ ને એટલે કંઈક વાઇબ જ કંઈક અલગ આવે. નકરી પ્રીમિયમ ગાડીઓ જોવા મળે. હમણાં તે મેં એક મેબેક જોઈ હતી, એ મસ્ત ગાડી હતી. એટલે વેસુમાં આવવાનું કારણ એ જ છે નકરી એમ કે પ્રીમિયમ ગાડી જોવા. બાકી ભણવા તો હું આવું જ છું, મારો ભાઈબંધ ભણવા આવે છે, પણ એ શું કહેવાય નકરું રખડ કર્યા રાખે ને હું ભણ્યા કરું છું. તો અહીંયા અઠવા ગેટ પાસે શું કહેવાય રાજવાળાની ફ્રેન્ચાઇઝી છે, રાજ ખાવસાવાળાની. તો આપણા મારા લીડર ઉદ્ધવભાઈ તરફથી પાર્ટી છે, પાર્ટી બસ એ જ છે. તો કે આલુ પૂરી મંગાવી, ખાવસા મંગાવ્યા ને હજી
ગ્રીલ સેન્ડવિચ આવે છે દી હવે લેવા જશે બને છે હજી ઓર્ડર આપ્યો છે એટલે લીડર તમને શું કહેવાય ખાવસા મજા આવી કે ન મજા આવી ન મજા આવી તમને સાચું કહેજો ન મજા આવી થોડી થોડી મજા આવી બાકી મને ન ભાવે ખાવસા ઠીક ઠાક હજી ગ્રીલ સેન્ડવિચ એ બાકી જ છે પણ રાજના ખાવસા છે ને સૌથી બેસ્ટ છે મારા લીડરે શું કે ગ્રીલ સેન્ડવિચ મંગાવેલી છે લીડર પાસ થઈ ગયા એટલે પાર્ટી આપેલી છે ખાલી મને જ તેને પોતાને જ તે પાસ તો તું જ હતો તે પાસ તો હું થઈ ગયો છું પણ લીડર છે એટલે શું કે ખુશીમાં ને ખુશીમાં અમને પાર્ટી આપે છે તો ઉદ્ધવભાઈએ એના હાટું મેંગો છે અને મારા હાટું સ્પ્રાઇટ થમ્સઅપ ઓર્ડર કરેલી છે હવે આવે ત્યારે પી લેવી પછી હવે આવે કરે બહુ લેટ થઈ ગયું છે હવે હું ગાડીમાં બેઠો હતો ને મને લાગ્યું મેં કહ્યું કંઈક ભૂલાય છે પછી યાદ આવ્યું હા ચશ્મા ભૂલાય છે ગાડીમાં બેહીએ ત્યારે ચશ્મા મેન છે ભૂલાય કેમ જાય પછી મેં ચશ્મા પહેરી લીધા કેમ કે મારા મિત્ર કે મોટે રૂમાલ બાંધે કોઈ ચશ્મા ન પહેરું તડકો લાગે તો આજે ટોપી લાવતા ભૂલાઈ ગયું પણ ખબર નહોતી પહેલાં હું બસમાં આવ્યો પછી બસમાં જવાનો પણ મારા ભાઈબંધની ગાડી ખાલી હતી પછી હવે એમાં જ આવું છું તો હવે લિફ્ટમાં ચડી ગયો છું હું હવે જાય ઘરે જઈને હોઈ જાય ઘડીક વાર આરામ કરીશ આજે તો ટ્રેનિંગ છે મારી ડિમાન્ડમાં એટલે 7 વાગે વહેલા પહોંચવું પડશે આજે ઘરે આવીને સૌથી પહેલું મેં કામ કર્યું આનાથી શું કહેવાય મોઢું ધોવાનું તો મેં મોઢું ધોઈ નાખ્યું છું લાગુ છું ને એકદમ હીરો જેવું એ તો પહેલેથી જ લાગુ છું ભાઈ બન તમને ખબર નથી યાર તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મારો અને પંખાના કારણે ચા થોડીક એવી ઠરી ગઈ છે પણ કાલ કરતાં સારી બનાવી છે ગળી બેન કરતાં સારી છે થેન્ક યુ મમ્મી લ્યો હું 19 વર્ષનો પૂરો થઈ ગયો ને 20મા વર્ષમાં બેઠો તોય તે હજી આવા કાર્ટૂન જોવાનું તો મન થાય જ તેમ એવું ક્યારેય ન થાય કે યાર આપણે મોટા થઈ ગયા હવે કંઈક બિઝનેસનું જોઈએ પણ નહીં નકર આવું જોવાની જ મજા આવે હું મમ્મી હારે આવ્યો છું સ્વીટ હોમ શું કે મમ્મી ને કામ હતું ને તો એ કોકડી ને એ બધું લેવા ગયા છે તો અહીંયા હું ઊભો છું સવારે અમે આવ્યા હતા પણ શું કહેવાય તો મારે કોલેજ જવાનું હતું તો પછી અમે ફટાફટ વયા ગયા હતા ને દુકાને સવારમાં હજી ચાલુ નહોતી થઈ એટલે હવે અત્યારે આવ્યા છીએ થોડીક વાર પછી મારે આજે ટ્રેનિંગ છે એટલે આજે વહેલા જવું પડશે ડીમાર્ટે તો મમ્મીએ ગલકા લીધા છે હવે ગલકાનું શાક ખાવાનું રહેશે પરાણે પણ તોય ખાઈ લેવાનું એવું કાંઈ એમ એવું નહીં કે મારે નથી ભાવતું મમ્મી બનાવે એટલે ખાવું જ પડે બધાને એકલાને થોડું બધાને ખાવાનું ગલકાની હારે હારે તુરિયા પણ લીધા છે એટલે બંનેનું શાક તો ખાવું જ પડશે જરૂર યાદ છે અમને કેમ કે નકરું બટેકા ખાઈને બટેકા જેવા ઝાડા પાડા થઈ ગયા છે એમાં સ્પેશિયલ તો હું જ એટલે મારે હવે આવું બધું ચાલુ કરવું પડશે એમ તો મારું શું કે ખૂબ નિયંત્રણ છે મારી જીભ ઉપર તોય ત્યાં આજે ખાવસા ખાધા ગ્રીલ સેન્ડવિચ ખાધી અમે સોડા પીધી મેંગો શેક પીધો આટલું બધું પીધું તોય હું કહું છું કે કંટ્રોલ છે પણ થોડોક એવો જ છે બહુ વધારે નથી હવે જેવો શ્રાવણ મહિનો આવે ફૂલ કંટ્રોલ થઈ જશે એક વસ્તુ પણ નહીં બહારની જોજો ને તમે તો હું ડીમાર્ટ જવા માટે તૈયાર થઈ ગયો છું હવે ગુરુની વાટ જોઉં છું મેં એને ફોન કર્યો છે આવે જ છે પછી હું ને ગુરુ જાવી ડીમાર્ટ આજે તો ટ્રેનિંગ છે કે શું શીખવાડશે શું ખબર તો હું ડીમાર્ટે આવી ગયો છું ને ડીમાર્ટની કોટી પહેરી લીધી છે હવે આપણે મળીએ 11 વાગે આજે તો 7 વાગ્યાની શિફ્ટ છે એટલે 11:15 થઈ ગયા છે અને હું ઘરે પહોંચી ગયો છું હજી તો લીપ પાંચ છું એમ તો ઘરે નથી પહોંચ્યો આજે એડિટિંગ હતું યુપીઆઈમાં મારે યુપીઆઈમાં એન્ટ્રી કરવાની રહી ગઈ હતી બીજા યુપીઆઈની એમાં આજે એડિટિંગ કરાવવું પડ્યું મારે મેનેજરમાં તો મેનેજર સાહેબે કીધું કે થોડુંક ધ્યાન રાખો તમે શું કે હવે તમારો વધારે અનુભવ થઈ ગયો તો તમારે એડિટિંગ આવે એ ન સારું કહેવાય તો પછી મેં ઓકે કહીને કરાવી નાખ્યું એડિટિંગ ને આજે સરનો મૂડ થોડો સારો હતો નકર તો ખીજાય દર વખતે તો પાવભાજીનો પ્રોગ્રામ અત્યારે છે એની હારે સાઈસ છે અને સલાડ ને એવું બધું છે હારે હારે શું કહેવાય આને શું કહેવાય મમ્મી મગની દાળનું શાકય છે એ આપણું ફેવરિટ છે હો ભાઈ આપણને જ બધું હારે હારે ભાતે છે આટલું બધું છે પાડો ધરે એટલું બધું તો છે તો તોય હું પણ થોડુંક જ ખાઈશ વધારે નહીં ખાઉં તો જમી કાઢવીને હું મારા ગાદિસ્તાન હિંચકે વિરાજમાન થઈ ગયો છું હવે વિડીયો એડિટિંગ કરીને હું હોઈ જઈશ તમે હોઈ જાઓ સારું હાલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ